करो, सब्सक्राइब करो, सब्सक्राइब करो, प्यारा सा इमोजी वाला दिल भेजो। તો ગાઈસ બધાને ગુડ મોર્નિંગ મસ્ત. તો ગાઈસ આજે જો મસ્ત હું હમણાં જ ઉઠ્યો છું. તો અત્યારના વાગ્યા છે 10. તો આજે રવિવારનો મતલબ આખા દિવસના આટલા અઠવાડિયાનો એક દિવસ મસ્ત થાક કાઢ નાખ્યો છે આપણે. તો ફાઇનલી હવે મસ્ત ગરમ ગરમ પાણી પી લઈશું. મમ્મા તો કામ કરતા હશે બહાર કંઈક. તો ગાઈસ આપણે ગરમ પાણી મસ્ત આવી ગયું છે. ગરમ પાણીના મસ્ત મસ્ત ફાયદાઓ છે ગાઈસ. તમે બી પાણી પીવું જોઈએ ગરમ પાણી. મમ્મી મને રોજ મૂકે આપે ગરમ પાણી. હું જો બ્રશ કરવા નીકળ્યો છું તો તમને અમારા ઘરની જોડે તો એક પાછળ બોર છે જો દેખાતી હશે. તો મસ્ત મોટા જોઈ લો. જો ને બતાવું પીલપા જો આ રે બોર જો જગા પડ્યા છે, બધા પડ્યા છે. જો મસ્ત મસ્ત બોરા છે ગાઈસ. જો જોઈ લો. તો ગાઈસ પહેલા તો અમે છે ને જ્યારે નાના હતા ને ત્યારે અમે એટલા બોરા લાવવાની વાટ જ જોઈને બેસીએ. નરા બોરા ઝૂડ ઝૂડ કે નરા ખા ખા જ કરીએ. ના અત્યારે તો માસીને સામેથી બોલાવવા પડે કે બોરા થયા પરેશ ખાવા હોય. તો એવું બ્રશ કરવા નીકળ્યો બહાર. તો એ કે પરેશ બોરા નહીં ખાવા. તો જોયો ને તે બોરા કેટલા બધા થયા હતા ભાઈ. અમે આગળ બહુ મજા આવતા, બહુ મોજ કરતા હતા. બોરા ખાતા, તોડતા હતા, બધા ભેગા થઈને છૂટાછૂટ કરતા. પછી બોરા માટે વળતા હતા. હવે તો આટલો બધા બોરા થયા તો બે જતા નહીં તોડવા માટે. તો હમણાં આવું બ્રશ બસ કરી લો, પછી આપણે બોરા બોરા તોડીએ ભાઈ ખાઈએ આપણે. ચલો એટલે આમ જૂની જૂની વાતો તાજી થઈ જાય થોડી. ચલો ગાઈસ બ્રશ કરી લો મસ્ત. ચલો થઈ ગયા છે. જો મમ્મીએ બનાવ્યું છે આજે મસ્ત ફેવરેટ મમરા. મને મમરા બહુ ભાવે. મમરા ચા જોડે આપણે ખાઈ લઈએ મસ્ત. ચલો મળીએ પછી. મારા ફોઈ આવી ગયા છે વડોદરાથી. જો જય માતાજી. વડે લાવી હતી તો બહુ દિવસ થઈ ગયા છે અને લગાવ્યું નહીં. તો આપણે આ મુલતાજની માટી લગાવી દઈએ મસ્ત. જોયું કે આમ ફેસમાં કેવું નિખાર આવે છે. ચલો જો આપણો પેસ્ટ રેડી થઈ ગયો છે. હવે આપણે મોઢા ઉપર લગાવી દઈએ. ચલો સુકાતા વાર લાગશે કદાચ. જો આ સુકાઈ ગયું છે બધું, ભાઈ બી સુકાઈ ગયું છે. તો જોઈએ સુકાતા વાર લાગશે તો નાવાનું છે, સેવિંગ બી કરવાનું બાકી છે. તો ચલો તો કઈ જો ફાઇનલી મસ્ત સુકાઈ ગયું છે. હવે આપણે ફ્રેશ બેસ નહીં કાઢીએ, મસ્ત ના ધોઈ કાઢીએ. ચાલો તો તમને કઈ મળ્યું નહીં ને નયા પછી. ચલો તો કઈ જો આપણે મસ્ત નહીં કાઢ્યું છે. જો આ મસ્ત ફ્રેશ મોડ થઈ ગયું એકદમ મસ્ત. લીસું લીસું જે ડાઘ બાગ હતા ને એ બધા એ બી નીકળી ગયા છે મસ્ત. તો અમે બી ગાઈસ મુમતાજ જે માટી આવે છે ખાલી 10 રૂપિયા મળે છે. આખું પેકેટ આવે. તમને બહુ ચાલે. વર્ષ સુધી ચાલે, 2 વર્ષ સુધી ચાલે. થોડું થોડું લગાવવાની તો મસ્ત જો એકદમ બ્રાઇટ સ્કિન તમારી થઈ જાય. ચલો આપણે મસ્ત કપડાં પહેરી લઈએ. તો ગાઈસ આજે આપણે કયા કપડાં પહેર્યા છે? પહેલા પિંક ટી શર્ટ પહેરી લઈએ. ચલો આ લઈ લીધી છે. અને પેન્ટ કઈ પહેરીશું? તો ગાઈસ આપણે નક્કી કરી લીધા છે આ કપડા પહેરવાના છે. ચલો પહેરી લઈએ આપણે. ગાઈસ તમે કોમેન્ટ કરજો આપણને કપડા કેવા લાગે છે. હવે થોડી વાર આપણે મામા ઘેર જવાનું છે આપણા જંત્રાલ. તો જઈશું આપણે મામા ઘેર જઈશું. ચલો તો આપણે માતાજીના દીવા બીવા કરી લઈએ. માતાજીને ભક્તિ કરી માડી આપણા જોયેલું કેવા મસ્ત લાગે છે. જો આવ્યા છો બધા અહીંયા આગળ? બોરા ખાવા આયા છીએ. અમે બોરા ખાવા આયા છીએ. જવું છે બોરો ખાવા? આ લોકોને બોરા ખાવા જવું છે. તો ચલો આપણે જઈએ છીએ હવે બોરા ખાવા માટે. બીજા બે કરી નાખે છે. જો સ્ટેન્ડ બી લઈ લીધું છે આના માટે. અહીં તમને વિડીયો બતાવવો પડશે મૂકીને સ્ટેન્ડ ઉપર. તો ચલો મસ્ત ગાઈસ. બોલ જે કઈ કહીશ. ખાવા તો આવી જજો. લાઈક કરો, સબ્સક્રાઇબ કરો, પ્યારા सा
इमोजी वाला दिल भेजो। તો હવે મામા ઘેર જઈએ છે આપણે, ચાવી મસ્ત લઈ લીધી છે. તો હવે મમ્મીને બધા જઈએ છે. તો ભાઈ જો એ ખાવા મળે છે, આપણે બીજું ખાવાનું કાઢી લીધું. જો જો શાક છે, રોટલી છે, આ મરચું છે ને, મરચું છે મસ્ત. તો આપણે જમી લઈએ પેલા મસ્ત, આવીને તરત જમવાનું પહેલા પછી મળે. ચાલો તમને એક વસ્તુ બતાવું. આ જો આ બોટનું સ્પીકર છે, જે મારા મામાને જો બહુ મસ્ત છે, પ્રીમિયમ એકદમ. જો લાઇટો બી લાગે એવી છે. જો આપણે ચાલુ કરીએ, અહીંથી ચાલુ કરવાની. ઓન, Power on. Bluetooth mode. ઓકે. આવું છે ઘેર? ના, રેવું પડે બે ત્રણ દારે તો નહીં આવું. તો ગાઈસ હવે 4 વાગ્યા છે, હવે શાંતિથી ઘરે જતા રહીએ. હવે ઘરે જવું છે તો આપણે પછી ઘેર જઈને મળીએ. ચલો. તો ગાઈસ અમે હવે મામા ઘેરથી આવી ગયા છે પાછા ઘેર. તો તમને એક અમારી જે નાની પાડી છે, તો એ બીમાર હતી 2-3 દિવસથી. તો એનું મતલબ કે એને શું થઈ ગયું હતું મમ્મા? હા, તો એને ખર્ચવા થઈ ગયો. તો એને એટલે બહુ વધારે બધો ખર્ચા થઈ ગયો હતો. તો તમે જુઓ કે અત્યારે મતલબ છેલ્લા એન્ડમાં જ છે. જો તમને બતાવો. જો હમણાં જ જીતી હતી. આવડે મોડું હલાવતી હતી એને. તો ગાઈસ અમે જ હમણાં જ જોઈએ અમે કે પાડી હલતી હતી, મતલબ કે એને મોડું ફેર્યું મસ્તાન. પછી અચાનક જ મતલબ ભગવાનની માતાજીની જે બી દયા હતી, તો હવે પાડી તો મરી ગઈ છે હવે. તો વાંધો નહીં. જો કે મમ્મી અમારા કોઈ લે ભેંસો છે ને, અમારા કોઈ લેને નહીં. આટલા બધા વેતા થઈ, કઈ ભેંસો બચી નહીં, નન્ના પાડે મરી જાય, એમ કંઈક ને કંઈક થાય છે. ચાલો પછી આજુ માતાજીની આરતી કરવા બી જવાનું છે, તો ત્યાં બી જવાનું છે. ચાલો. તો ગાઈસ મસ્ત ફાઇનલી આજે આપણે ઘેર આવી ગયા છે. માતાજીની આરતી બધી કરી નાખી છે મસ્ત. તો ગાઈસ હવે વિડીયો એન્ડ કરું છું. આપણે મસ્ત થાકી ગયા છે, હજુ કામ બી કરવાનું છે, એડિટિંગ બી કરવાનું છે. તો ગાઈસ આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. ગાઈસ વિડીયો ગમ્યો લાઈક કરજો, નવો હોય તો સબસ્ક્રાઇબ કરજો ચેનલને. થેન્ક યુ સો મચ, બાય બાય.